થેપલું બળી ગયું. હવે જતો क्या हुई? ક્યાં છે ટોય? ટોય ક્યાં છે? અહીંયા છે. તારે આવું છે? હવે નાસ્તો આવી ગયો છે. હવે સવાર થઈ છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. હું સોનલ તમારા બધાનું સ્વાગત કરું છું. ક્રિમી તમને દેખાઈ ગઈ હશે જે બ્રશ કરે છે. હમણાં જસ્ટ ઉઠી છે એ. અત્યારે 8 વાગ્યા છે. હું તો 6 વાગે ઉઠી ગઈ હતી. આમ હું 5:30 ઉઠું છું. આજે હું 6 વાગે ઉઠી કેમ કે ક્રિમીને પણ સુવા દેવી હતો. તો ક્રિમીને જસ્ટ હમણાં ઉઠાડી છે. ક્રિમી જિંજર બેન જોઈ લે ટોય ગોતી રહ્યા છે કે ટોયથી મને રમાડવું કામ કરું કે એને રમાડવું. તો એને થોડી વાર રમાડવું પડશે, નાસ્તો કરવો પડશે, મંદિરે દર્શન કરવા જાઉં છું નીચે. આવીને પછી હું તમને ક્રિમીને મળાવું કેમ કે ક્રિમી હજી બ્રશ કરી રહી છે, હજી જસ્ટ ઉઠી છે. તો ક્યાંય નહીં જતા, અહીંયા જ રહેજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો કરી દેજો. અને વ્લોગ્સને બધાને લાઈક કરવાનું પણ શરૂ કરી દેજો. હું જિંજરને ટોય આપી દઉં. શું ટોય જોઈએ છે? ક્યાં છે ટોય? ટોય ક્યાં છે? ક્યાં છે ટોય? ટોય ક્યાં છે? અહીંયા છે. અચ્છા, અહીંયા છે. જિંજર બતાડે છે કે મારું ટોય અહીંયા છે. જા લઈ આવ. સવારમાં રમાડો. પહેલાં એને એક્સરસાઇઝ કરાવો. જિંજર બેને ખાઈ લીધું છે, મમ્મ કરી લીધું છે જિંજરે. એના વાટકા ને વાસણ બી સાફ કરી નાખ્યા છે. હે ને? ચલો જિંજુબેન, મારે મંદિરે જવાનું છે, મોડું થાય છે. પછી આવીને રમાડવું, નાસ્તો બી બનાવવાનો છે. આવીને રમાડવું, હા ને? ક્રિમી દીદી રમાડી દેશે. હા, જિંજર બેયની સામે જોઈએ છે, ક્યારેક ક્રિમીની સામે, ક્યારેક મારી સામે કે રમાડો. ચલો તો હું પેલા મંદિરે દર્શન કરી આવું અને મળું જલ્દી. તારે આવું છે? માટે અંદર જા તે તારું કાર્યક્રમ નથી કર્યો છે. ચલો અંદર ચલો ને કીધું આવું છે એવી ભાઈગીને હું આવું છું. તો હું જાઉં છું મંદિરે દર્શન કરવા માટે. હનુમાન દાદાનું મંદિર બહુ સરસ છે. હું રેગ્યુલર ડેલી જાઉં છું દર્શન કરવા માટે. અને અમારી સોસાયટીનું વાતાવરણ ને વાઇબ બહુ સરસ છે. મસ્ત ઠંડી બહુ અત્યારે હમણાં પડવા લાગી છે. હું સવારે 5:30 વાગે નીચે આવું છું ને ત્યારે પણ બહુ ઠંડી હોય છે. અને અત્યારે પણ ઠંડી છે. જો હવા આવતી હશે અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે. મજા આવે છે. થોડી વાર તડકામાં બેસીશ 2 મિનિટ અને દર્શન કરી અને પછી હું જાઉં ઘરે. પ્રસાદમાં મને આજે પીપર મળી છે. હું અહીંયા બેસું છું. આજે છે ને અહીંયા હું બેસું છું તડકામાં. પણ તડકો આજે આવ્યો જ નથી. એક અહીં આટલામાં જરાકમાં જ છે, બાકી ક્યાંય તડકો નથી. તો હવે હું જાઉં છું ઘરે. તમારી રમત પૂરી થઈ કે નહીં? મને આજે ક્રિમીબેન પીપર મળી છે. દર શનિવારે પીપર હોય છે. તો આજે મને પીપર મળી છે. તને અડધી આપું છું, અડધી હું લઉં છું. એક જ હતી, છેલ્લી હતી, લાસ્ટવાળી મારા માટે જ હતી. હું દર વખતે જાઉં છું ને ત્યારે લાસ્ટવાળી મારા માટે વધે જ છે. કારણ કે આરતીમાં જ્યારે ન જાઉં ને ત્યારે લાસ્ટવાળી પેપર મળે. કારણ કે આરતી પછી તરત હું જતી હોય છે એટલા માટે. તો હું ઘરે આવી ગઈ છું. એકચ્યુઅલી હું ક્રિમીને જિંજરને બેને ભૂલતી પૂરીને વહી ગઈ હતી. હે ને? હા, ડરી ગયા કે નહીં? નહીં, ખબર જ નથી કે પૂરી ગયા. અરે ચાલો તારે ખાવી છે? તારે હા, મેડમને ખાવી છે. તારે પીપર ખાવી છે? હે, તારે પીપર ખાવી છે? તારે ન ખવાય તારે. તો પેલા હું બંધમાં લઈને ગઈ છે. અડધી કરી નાખો. ખોલું. લે, તો ભૂકો થઈ ગયો. કઈ વાંધો નહીં, ચાલશે. જીરી કેવી જાય નીચે પડશે તો જિંજાબેન લઈ લેશે. અલે આ તારું પ્રસાદ. આ ખાંડની જ છે. હા, તને કહે કાલે મારે 20 ગ્રામ વધી ગયું. 20 ગ્રામ નહીં, 200 ગ્રામ વધી ગયું. કેમ? શા માટે ખબર છે? આઈસ્ક્રીમ મધ ખલાસ થઈ ગયું છે. હા, તો મેં દૂધમાં ખાંડ નાખી, અડધી ચમચી પણ નથી નાખી, જીરી કેવી જ નાખી, તો 200 ગ્રામ વધી ગયું. બોલ. આઈસ્ક્રીમ બી તો ખાધું હતું ને રાતે. હા, રાતે આઈસ્ક્રીમ બી ખાધું હતું. તો મેં જીરીક નથી ખાધું, મેં બહુ ખાધું. ભૂલી ગઈ તો હું. મારે વધી ગયું 200 ગ્રામ સવારે જોયું તો. એટલું તો ઉપર નીચે ચાલે. હા, ચાલો નાસ્તો બનાવી નાખું. હા, તો અત્યારે મેં થેપલાનો લોટ બાંધું છું. આમાં હળદર, મરચું, હિંગ, નમક, જીરું અને કસૂરી મેથી નાખી છે. કારણ કે ફ્રેશ મેથી ખતમ થઈ ગઈ છે. બનાવું છું ને ક્રીમીનું પાણી ગરમ મૂકી દીધું છે. ક્રીમીબેન નાવા જશે. અને દૂધમાં મેં હળદર નાખીને મૂકી દીધી છે. બસ હવે ગરમ કરું છું. અને અહીંયા દૂધ મેં ગાયનું દૂધ કાઢીને રાખ્યું છે કેમ કે મારે શિવજીને દૂધ ચડાવવા જવાનું છે આજે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારો નાસ્તો આવી ગયો છે. હવે સવાર થઈ છે. પહેલા સવાર નથી. નાસ્તામાં પહેલા સવાર ના થાય. આજે થોડી લેટ ઉઠી છે કારણ કે રોજ બહુ વહેલી ઉઠે છે ને મારી ક્રીમી બિચારી બહુ કામ કરે છે હમણાં. થોડું અત્યારે આજે રેસ્ટ ની. ઓફિસનું સ્ટ્રેસ બી છે, ઘરનું સ્ટ્રેસ બી છે, એટલે બહુ કામ કરે છે. તો અત્યારે દૂધ અને થેપલું ક્રીમી ખાઈ રહી છે. આમાં ગોળગી ખાઈ ગઈ. ગોળગી ખતમ થઈ ગયું ને? ચલો જિંજરબેન, તમે પણ ખાઈ લીધું છે? શાંતિ હવે તમને? હવે તમારો કાર્યક્રમ બાકી છે, કરશો તમે? કાર્યક્રમ કરી લીધો છે.
એક કાર્યક્રમ કર્યું શું શું કરી લીધું છે? બીજું બાકી છે એ બી કરી લો તમે ફ્રી થઈ અમારે બહાર જવું છે તૈયાર થઈ જાજો હા પછી દોસ્તો ક્રીમીનો વ્લોગ લેવાના ચક્કરમાં મારું થેપલું બળી ગયું હવે જતો આખું બળી ગયું પહેલી વાર મારાથી આ બળ્યું છે કા આખું કાળું હાવ જો ને હાવ કાળું થઈ ગયું કોઈ દિવસ આવું નથી બનતું પહેલી વાર મને ભૂલી ગઈ હું ધીમું કરતા હરખમાં ને હરખમાં જલ્દી જલ્દી ક્રીમીને વ્લોગમાં લઉં હરખ પદુડા હરખ ઘેલા જે કયો ઈ આમાંથી તમે લોકો કોણ કોણ હરખ પદુડા ને હરખ ઘેલા છો કમેન્ટ કરીને કહો ગુજરાતી માત્ર હરખ પદુડા ને હરખ ઘેલા હે ને તો તમારામાંથી કોણ હરખ ગેલું ને હરખ પદુડું છે ને કમેન્ટ જરૂર કરીને કહેજો કે છો અમે તો છીએ ભાઈ અમે તો હાવ પદુડા જેમ કયો એમ કા કરે જિંજર જો મમ્મી અંદરથી કિચનમાંથી એકાદ ઉભી નીચેના વાળાનો દરવાજો ખોલે ને હવે એક દરવાજામાં એની વસ્તુ હોય હા. ફ્રીજ ને એ બધું હા તો જેવું ખોલે છે ને એવા કાન ઊંચા કરજો હે ભાઈ. ખોલે ને એવા કાન ઊંચા કરજો હે ભાઈ તું કાન ઊંચા કરે છે લાવ હાથ આપ મને એવું બધું તો ક્યાં આપણે હાથ આપ લે આપે છે હા હાથ આપ ચિંજુ હાથ આપ બેટા હાથ આપ સૂંઘવાનું નથી કહેતી એને ઘીની સ્મેલ આવતી હશે મારા હાથમાંથી ઘી ગમે જ ને એને અને અમારા જિંજરબેનને ઘી દહીં છાશ એવું બધું જ ગમે છે ઘી ખવાય નહીં કૂતરાને પચે નહીં એટલે કે કૂતરાને કોઈ દી ઘી ના પચે દૂધ કૂતરાને ઘી ના પચે નહીં એને એ જ ભાવે છે બોલો એ જ ખાવું છે એને ન ખવાય અત્યારે અમે જઈએ છીએ શિવજીના મંદિરે હર હર મહાદેવ જય શિવ શંભુ તો શિવજીના મંદિરે જઈએ છીએ મેં પાણી લઈ લીધું છે કળશ લઈ લીધું છે દૂધ લઈ લીધું છે દીવો લઈ લીધું છે બધું લઈ લીધું છે અને ક્રીમી જુપિટર લેવા ગઈ છે પહેલાં બેઝમેન્ટમાંથી હું બેઝમેન્ટમાંથી નથી ચડીને આવતી તો ક્રીમી બેઝમેન્ટમાંથી લેવા ગઈ છે ને પછી અમે અહીંથી નીકળી છે ઠંડી બહુ છે અત્યારે સવારના 9:30 વાગ્યા છે નાસ્તા પાણી કરીને અમે નીકળી ગયા છીએ એટલે મંદિરે દર્શન કરવા જશું પછી એક બે બીજા કામ છે એ પતાવીને પછી અમે ઘરે આવશું પાછી હું તમને મળું ચાલો હું તમને મંદિરે મળું હવે ક્રીમી બેન છે ને એ અહીંથી આવશે બેઝમેન્ટ દેખાય છે જોર્યું બેઝમેન્ટ અહીંથી આવશે અમારા ક્રીમી બેન આ છે ને લક્ષ્મી છે જો તિલક બી કર્યું છે સૂંઘે છે એને ખબર પડે છે કે આપણા ઘરે પણ ડોગ છે હા હે ને અમારે નથી બેસતી અમારી નથી બેસતી અમારી થોડી લુચ્ચી છે ક્રીમીએ છે ને ક્રીમીએ આપી દે ક્રીમીએ છે ને મને જબરદસ્તી સ્વેટર પહેરાવ્યું બહુ ઠંડી છે યાર હું નથી પહેરતી એકચ્યુઅલી હું કોઈ ચાલશે હવે નહીં પહેરું પણ બહુ ઠંડી છે પહેરવું પડ્યું જો પવન કેટલો બધો છે બહુ પવન બહુ પવન છે બહુ ઠંડી છે ચાલો અમે મંદિરે જઈએ છીએ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા મારુતિધામ મંદિર દેખાય છે વૈષ્ણોદેવી સર્કલ મારુતિધામ મંદિર છે ત્યાં આવ્યા છીએ આજે કંઈક આમ છે શિવજીનો સારો દિવસ છે ને જો લાઈન છે ભીડ છે ત્યાં તો પહેલાં શિવજીના દર્શન કરીએ દૂધ ચડાવીએ અને પછી હનુમાન દાદાના દર્શન કરીએ બરાબર ને તો અમે મારુતિધામ આવ્યા છીએ અહીંયા વૈષ્ણોદેવી સર્કલ ઉપર છે બહુ મોટું સરસ મંદિર છે સરસ થયા ને મજા આવી આજે ક્રીમીને હું ઢસડીને લઈ આવી કીધું ચાલ તને યાદ નહોતું ને આજે કે જવાનું છે ક્યાંય પ્લાન નહોતું ને મારું 2 દિવસથી પ્લાન હતું તો અહીંયા અમને સારા દર્શન થઈ ગયા છે હજી અમારે 1-2 કામ છે કામ પતાવીને પછી અમે નીકળશું ઘરે રસોઈ તો બનેલી જ છે અને પછી અમે નીકળીએ ઘરે ચાલો 1-2 કામ પતાવી નાખીએ પછી મળું ગઈ છે જુપિટર મૂકવા અને હું ક્રીમી માટે 2 વેફરના પેકેટ લઈને આવી છું જેમાં કાંદા લસણ નથી હોતા આ પેકેટમાં નહીં હોતા કાંદા લસણ ક્રંચેક્સ બાલાજીની ઓફર આવે છે જેમાં કાંદા લસણ નહીં હોતા એ લઈને આવી છું હવે જાઉં છું ઘરે કેમ કે જિંજર જોતી આવી છે રાહ
તો હું લઉં તમારી પાસેથી રજા. જિંજર છે એ જમીન પર આરોટી રહી છે, ક્રીમી બેન છે એ વેફર ખાઈ રહ્યા છે, જે એના માટે હું લઈ આવી હતી. અને જિંજર બેને પણ ટ્રીટ ખાઈ લીધી છે. હજી મારે બાકી છે, કંઈક ને કંઈક હું ખાઈ લઉં છું ને હું રજા લઉં તમારી પાસેથી. મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો મળું. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.